હા ગમો વાતો થાય છે કે છોકરા હોય ને તો મોણકાજી ના કે કોઈને બોલીએ ના કે કદી તું તારી કરે ના અને રાગાય કે બે જણો એવો છે ને અરે બે છોકરા મારા ખરા ને ઈવન એવો રાગ છે ને એ બે જણાનું મજાનું ચલવે છે હાલ એક જ ચૂલા બધું રોટી ખવાય છે અને એવો રાગ છે ને કદી લડ્યા નહીં કે કદી ઝઘડ્યા નહીં બે જણા જોય ને તોય હંગાતી જોય અને અવસર હોય ને તોય બે ભેગા મળીને બધો અવસર પૂરો પાડે અને ખરું ને મારે તો કશું જોવું પડતું નહીં બધું એ બે જણા કરે જોઈ છે એટલે મારે કોઈ ચિંતા નહીં બે છોકરા એવા છે ને મને કદી ખોટ પડવા નહીં દીધી મારે જે જોવે ને એ બધું લાવી આલે કે બાપા હું લાવું છે જે લાવવું હોય ને એ બધું લેતા આવી જ રે મારે કશું કેવું એ ના પડે યુવાન પણ જો પેલા ગપલાએ લમરો કર્યો હેતરમાં તો હવારો નહીં પોણીનો બાટલો લઈ ગયો કે નહીં મને નાસ્તો આલવા આવ્યો બોલો મને શું કરું આ ખરો ને નેખરી ગયો છે ગમમાં રખરવા બીજું કોઈ નહીં રખરવા પેદ્યો હ કશું કામ કરતો નહીં ના એનો ફરતો મેલ્યો તો કશું કહેતા જ નહીં બે વાગે ખબર પડે છે ગાબા કોમ પટાઈ દીધું ને હા પટી ગયું અરે 2 વાગે 3 વાગે ચિંતા કરી નહીં ખાવાનું તૈયાર હોય તો ખાઈ લે પેલા એટલે ગપલાન મોકલ્યો હોત તો 11 વાગે પટી જોત આ 2 વગાડીને હું પટાઈને આવ્યો બધું પારીઓ કરીને બધું હલાડીને કમ્પ્લીટ કરીને સારું કર્યું પટાઈને આવ્યો અમે ચિંતા નહીં હું તેમ જ કહો કે સારું કર્યું પેલા કહેતા જ નહીં કશું તમે તો હપુશું અરે તું ચિંતા કરી નહીં હમણાં આવે એટલે કહું છું હું તમને રોજ કઈ થાક્યો હું જોવા કંટાળ્યો હું અમુક ભેગું રહેવા માંગતો નહીં રોજ મૂકવા હું જાઉં એટલે મૂકનું પછી તું આય રાગ અને પછી બોલ્યા કે હું જતો રહું ને એટલે પછી ઘેરથી એવો સટકી જાય ને તે ગોમમાં શોય ભાઈ બનો પણ બેહી રહ્યો છે તું ચિંતા કરે ને આજે આવા ને એટલે એને કહી દેવું છે અંગાતી કોમ જવાનું ગોમમાં રખડા નહીં કરવાનું તમે ખરા ને આવું તો રોજ ના રોજ કયો હો કશું કહેતા નહીં એને ફરતો મેલ્યો છે ને કશું કરતો નહીં તમાર મોની તો છે રહ્યો અરે હું તું મોટો છે એટલે તારા સમજવું પડે એ જેનો છે મોટો એટલે મોટો એકલો કોમ કરે જેનો રખડા ખાવા નહીં જોઈતો ને અરે ખાવા જોવે છે ને બધું જોવે છે પણ તમે 2 જણા ભાઈ છો ને એટલે તમારે સંભાળ લેવાનું આજે ઓતેરો ધરાઈ ગયો કોમ કર્યા નહીં પાણી પીધું કે નહીં નાસ્તો કોઈ આલવાયું કન તું ચિંતા કરે ને અત્યારે બનાવ્યું છે ખાવાનું તું ખાઈ લે પેલા જજે હું ખાય મારા ભૂખ જ મરી જાય છે ને હે મોજ મોરે મોજ મો ગપો ભાઈ મોજ મો અરે મારી રે રસ પીવા જોતો આગપલો મોહન તાર ખાવા જોતો આગપલો વાહ ભાઈ વાહ હો ખરેખર રોજ આવું નવું ખાવાનું હોય ને અને ફરવાનું હોય ને તો મજા આવી જાય કારણ કે ઘેરે ખરા ને બટાકો ડુંગળીનું શાક ખાઈને કંટાળી જઈએ છે આવી રોજ કંકુતરી આવતી હોય ને તો મજા આવી જાય આપણે શું કરવું છે જવાનું ચોલ્લો લખાવાનો અને ખાઈ આવવાનું પાછું શોકન જોતો લે હા શોકન જોતો જમણવારમાં કના જમણવારમાં જોતો તું શંભુ કાકા ની આમ આપણે શું કે આમંત્રણ હતું લે અલે એ સંપૂર્ણ નીકળ કૂતરો ખાવાની છે તો આ તું ખાવા જોતો વગર આપણે આમંત્રણ તો જવાનું છે ભાઈ બંધ ઘાટ જતો તમે આ શરમ ખાવા આવે ને બીજું કોઈ નહીં રખડવા પેજો ને ખાવા પેજો હ હો. કૂતરા ગોળ ફર ચમ અમે કોઈ કોમ નહીં કરતા હું કોમ કરી ચમ આ બસ ખાવાનું એટલે તાનું હું હવારનું હું કઈ જોતો લે કપલા હું કઈ જોતો કીધું હું હેતરમાં જાઉં છું તું નાવે તો બાટલો લેતો હોય શેરી પાણીનો અને પછી નાસ્તો લઈને આવજે હા, અને પાવરો લાવજે કાબા તારી સાચી વાત છે જો આ એતાનું તો બીજા દાડે થાય આ જમણવાનું બીજો દાડ થાય તારો બા હાલ 2 વાગે ઘેર આવ્યો છે પાણી નહીં પીધું કે નહીં ખાધું આજે પી લે કામ ખાઈ લે તૈયાર થઈ જો છે. બાપા ઓમ નામ મારે નહીં ચાલો હો અમે હું કહું છું ખબર છે ગભા હવે તો તું આરામ કરે તારે અને એનો હેતરમાં જશે બધું કોમ એટલે એનો એક કરશે આવામ કરે ને એક કોમ જાય કોમ શાન જોડી ને હેઠા પાછું અમે આજનો જો દાડો બાપા કહી દીધું મારા બરી જફા મેં નહીં કરી સમ ના હોય તો મારા ભાગની મને જમીન આલી દો હું મારા મજૂરી કરી ખાયો હો બરોબર છે એ કરી દ્યો હું તને જોડાવે છે લે બધું આવે છે મને હું કહું જો છું બાપા કાયમી હું એકલો ને એકલો કામ કરું હું કંટાળ્યો છું આમાં એટલે આવી નાની મોટી વાતો જતી કરવી પડે ભાઈ થોડી રોજ જતું કરું છે ને એટલે આરો ખરો ને પેધ્યો પડે છે કશું કામ કરતો ને આખો દાવ રખો છે લોકો અંગાત હો આમ આ કાલથી 2 જણા હંગાતી જજો ને કોમ કરજો આજે જેનો ભૂલી નહીં જો તારે છોકરો શું હા મીઠો ના પાડી પણ કર્યું જ છું કે નહીં કરતો કોમ શું કર્યું તાન
આપણે સાંજ નાખું છું સવારે પેલા હું હેતમ નીકળી જાઉં પછી તું ગામમાં નીકળી જોઈ લે છેતરીને. અમે એ બધી વાતો જતી કરવાની હોય અમે બે જણા હળી મળી અને કોમ જે મારે કરવાનું એ કશું જતું કરવાનું. નહીં કરું જો ના હોય તો આમ જમીન મને આલી દો મારા પાકની જો બાપા અલે એ! મારા મેળ નહીં આવે ના 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 હાલી જો આ રોજના કજ્જા આપણને નહીં ગમતા હો. આ બધું જે મજારું ચલવો છો ને એ હારું ચાલે આ જુદું નહીં કરવું. મારે તો કોઈ નહીં રાખવું મજાનું તો ત્યાં રાખો મજારા મિલું. હા વન બેવાનું શું કરવાનું? કોઈ નહીં ભાગ પાડી દ્યો. પાડી દેવા છે તારા ભાગ જ? હાવ હાવ તારે તારે ભાગ પાડી દેવા છે? ઓહો. હારું હેડો કશો વાંધો નહીં ભાગ પાડી દઈએ છીએ. ના હોય ને તો ભાગ પાડવાનો હોય તો કોઈ ઇનામ ના પાડી દેવાય આપણે ત્રણ જણોને. કાઢ. હું કહું છું ના હોય તો બળદેવભાઈ ને અને પેલા વરવાજી બોલાવતા જાય. ઓ જા વરવા પાન બોલાવતા બળદેવ પાન નહીં. હારું હું બોલાઈને આવું. જલ્દી આવજે પાછો. વાતે ના વળી જાય છે જમવાના જતો રે. ખાવાનું સંભાળે એટલે શાંતિ ખાવાનું બધી મારે આ બધી જફા કૂટવી જ નહીં અમુક કશો વાંધો નહીં આવે એટલા ભાગ પાડી દઈએ છીએ. જે ખબર પડે એવા નહીં. બળદેવજી અરે એમ તો નહીં પડતી મોનકાજી ને કઈ બોલાયા છીએ આપણો અમે હું કા બોલાયા કે તો ખરો ભાગ પાડવાના છે બધા અમે. અમે હના ભાગ પાડવા છે સોના મોના જો ભેગું ચાલે છે એમ ચાલવા દો આ તો જિંદગી છે ત્રણ દાડવાની તે કાલ જતી રહે પણ જેટલો મેળ હશે ને એટલું સારું રહેશે. બળદેવભાઈ અત્યારે ખરા ને સમય બદલાવું જરૂરી છે. સમય આવા તાને બદલાવાય અત્યારે જેવું ચાલે છે એવું ચાલવા દો સોના મોના ભેગું આવી જિંદગી ભેગી કદી નહીં જીવી શકો બે ભાઈ. ના ના બળદેવભાઈ આ ભેગા રહીએ છે ને એટલે જ ડખાત હોય છે. જુદા રહીએ તો હવાનું કરે. અલ્યા કોમ કરીને બપોરે આવીને ખાઈને 2 કલાક ઊંઘીને પાછા કોમ જવાનું હોય ઈ કોઈ તમારે નવું તો કરવાનું નહીં. અરે નવું નહીં કરવાનું બળદેવભાઈ પણ હું આ તો થોડો ઘણો આગો પાછો થયો હોય ને તો પેલા એકદમ પકી ગયા હોય તો પાછા મારા પર બખાડો કરે સરી દે કે તું તો કામ કરતો નહીં. અલ્યા એવું ના રાખવાનું હોય ગમે તે કોમ જાય એકાદો એવું થોડું કે 2 જણા હંગાતે જ કોમ જાવ હોય. ના ના બળદેવભાઈ વરવાભાઈ તમે આયા છો ને તો આજે ભાગ પાડી જ નાખો. કશો વાંધો નહીં, બધાના. વરવાજી ના હોય તો ભાગ પાડી આલો ને ખોટા ઝઘડા થયો ધંધો નહીં કરો ગામમાં. અને અત્યારે તો બળદેવભાઈ ખરા ને હા ભાઈ લડી મેળ્યું મારા વચ્ચે ભેગા રહે ને તો પાછા ઝઘડે અને ના હોય ડખા કરે અને જુદા હોય ને તો કોઈ ભેગું થાય ના હોવાનું કામ કરે જ હોય. બીજું કશું નહીં જેવું મોણકાજી નું ઘર ચાલતું હતું ને એવું ચાલે જીવત તો સારું રોત એમ કેવું છે. હા મારે ચલાવવું જ છે. હાલ તો ભાગ પડી જાય પણ પાછળ પસ્તાવો થશે તાણે એમાં તો કઉ છું બે કદી ભાઈઓને ના થાય હા કારણ કે અત્યારે છોકરો ખરા ને મારા વચ્ચે બહુ ચાલાક થઈ ગયો છે. આ શિખર કેટલા જો ગમો વાતે ના વળી ગયો હોય. નહીં ઠેકોનું આનું હપું છું આર્યો એટલે કોમ હરખીથી નહીં કરતો આવ્યો ચિંતા કરે ને આવ્યા દે પછી કીએ છીએ ને. કંટાળી ગયો હું આનાથી અહીં આવજો. બોલે બે હાથ થી પાછા. બાબા બદામ આવો બળદેવભાઈ આવો. આવો મોણકાજી આવો મજામાં ભાઈ આવો. અમાર થી લેર અમાર નહીં પલોટવાળી બેહી રહેવાની. અરે હું કરાવું આટલી કરા બેહ્યો છું હું વખો આવ્યો છે આ પાછો. તો યાર. અમે 2 છોકરા છે નાનો વખો આવે આ બે છોકરા આટલી કરા ભેગું ચાલ્યું છે અને અમુક ભાગ પાડવા છે મેં કીધું પાડી દો તાન. મોણકાજી આ બે ભાઈઓનું તમારું તૈયારનું જોમ ચાલે છે બાપ બેટાનું એમ ચાલવા દો નકા બધું ભેળાઈ જશે ઘર આખું સાફ. હું એ જ કહું છું પણ આ બે જણા હોભળતા જ નહીં. હું કીધું રવા દે લે જે છે બરોબર છે. અમે તમારું કીધું ના હોપડ્યું તો ગોમનું કેવું તો હું આરે કરીને કહું છું. અરે ગપલા તને ખબર પડશે ઉભો રહી તે મોચો લાવવાનું કર એ લેતા પણ કેટલું જોર આવે છે આનું. જોર નહીં આવતો. તું એ પડ્યો છે હું એ પડ્યો છું એમાં જવાનું છે. ચિંતા કર્યા વગર બોલશો ને રાગે બોલો અત્યારે વસ્તી ખરા રાજી થશે સોના મના બધું વેચવા બેઠા છો અરે પણ બળદેવભાઈ હું એમ જ કહું છું ગોમમાં સેવી વાતો થતી હતી અને આ એકી દાડો હોય બે બગાડી નાખી બોલો. આમ હું કરવાનું કયો અમે 2 છોકરા હતા ભેગા રહેવા તો કેવું હેડોત અરે એક સુલર વધતા નથી સારું હતું બે જણા ત્રણ થઈ જાય ત્રણ બે નહીં ત્રણ થઈ જાય તમારો અલગ ના થઈ ગયો અને આ બેનો એક થઈ ગયો. બળદેવભાઈ મારા તો ખરા ને ભેગું જ રહું છે પણ પેલો મારો હોય તો ગજ્જા ખોર છે. પણ કહેતા હોય તો મણકાજી તમે અરે હું એને કહું છું એ તો હારો છે હારો રખડેલ છે બીજું કોઈ નહીં ઓના કારણે જ થાય છે બધું. આમાં પેલો પેલા માથા ઠેલા પેલો પેલા માથા ઠેલા કેવું કને આટલી ગણા તો એને ચલવી છે પણ અમે એને કે નહીં ચલાવવું. અમે જે છે એ બરોબર છે જુદું પાડી દેવું છે. અમે જુદું પાડવામાં મજા નહીં સોના મના ભેગું રવા દીધું હોત તો સારું હતું. અરે બળદેવભાઈ અમે તમે આયા છો તેમ તમે તમારી રીતે કરી આલો. આ બાજુ કેમ તે હોય બસ. બ્યો હરખામ. આમ 2 જણા જોડી બેસી જો કેટલો મેળ છે અને અમે ઉકાતાન બધું વેચો છો. અમે ઈવન નહીં ચલાવવું ભેગું એટલે વેચી દેવું છે. અરે મને નહીં સંભળાતું જુઓ આ બેટા લડે મને નહીં ગમતો હું. પણ મણકાજી આટલો મેળ છે એક મોતામ છે બેસી જાય 2 જોડી
બળદેવબા અમાર તો ભેગું રહું છે પણ આ સમય બદલાવું જરૂરી છે. અલ્યા સમય વાત સાચી છે પણ જિંદગી છે ને ભગવાન ને આલી છે તે ત્રણ જણા ભેગા રહ્યા હોય જો. તો કેવું હારું આ જેવું હેડતું તે હારું હેડતું આ તું ખરો ને અમારો રખડેલ માણસ થઈ ગયો. અમે એ તને હું કે છે એકલો તું ફોન એને કરું કીધું. શેઠીનો નારો ખરો ને પછી સટકી જાય છે રખડવા. આ અત્યારે ખોટા લડવાનું છે. નહીં જે કરવાનું બળદેવભાઈ એમાં ભાગ મારા પાડી આલો, જીતી હેડો. અમે કહી દો હાલો કરવાનું શું કરવાનું છે કે હાલો ઘર બેસે એક આલી દેવાનું છે અને જમીન 12 વીઘા છે તે અડધી અડધી કરી દેવાની. બરોબર છે. તમારે નહીં કાઢવાની અરે કાઢવાની જ તમે કે. અમે વેચવાનું તો વેચી દઈએ છીએ મણકાજી પણ છે રીતના વેચવું છે કેળો વેચવામાં તો આપણને બધી ખબર પડે છે પણ તમે કહો એ પેલા અમો જે સાહેબ બધું વેચી મારો કે. અરે વેચવાની છે ના કીધી તમારું કરવાનું છે કેળો જી હું કેવું છું એ રીતના ભાગ પાડો કાલ દાડે આપણો ગમો વાતો ના થવી જોવે કે બે જણા આયા તા તે ખોટું કરીને જ્યાં ના છે. એમાં તો ના, ના, કીધું બરોબર છે. એમાં તો મણકાજી પેલા પૂછ્યું કીધું છે રીતના ભાગ પાડવા છે આપણને બધી રીતે ભાગ પાડતા આવડે છે પણ ધણીને પૂછવું સારું આ સાચી છે બોલો હાલો શું કરવાનું છે કયો અમો બળદેવભાઈ જો બે ઘર છે એના બે ભાગ પાડી દેવાના. જમીન છે 12 વીઘા એને ભાગ પાડી દેવાના. અને ઢોર તો બધું છે એનો ભાગ પાડી દેવાનો મારો ભાગ પાડી દેવાનો. હું? અમે તમારો ભાગ છે ભાગ પાડતા પાડવામાં આવે છે તમે ખરા ને મારા ભેગું રહો. એ. હો બાયનામાં બેસી રહ્યા. બાપો તો ખરા મારા ભેગા જ રહેશે. બાપા તમે ખરા ને આપણા ભેગા રહેવાનું છે એના ભેગું કઈ જવાનું. અલ્યા કશો વાંધો નહીં મારે તો જે બાજુ જવું એ બાજુ રોટલો જ ખાવો છે કે બેઠા જેને બેઠા. લઈ જાઓ હોય લઈ જાઓ કાલ દાડા શેરી જો કટકા રોટલા ઓલે બૂમ આવી ને તો તમાર બેને વખો આવશે અરે એટલી વાર રાખજો લગીને તકલીફ ના પડવા દઉં હું. આ ખરા ને એના ધંધે વાળા છે કોમે એટલે વાણી હોન ના રાખ હાથવીએ કે ના બાપા. ટાઈમે ખાવા આલી દેવાનું બપોરે નકર પછી 2 વાગે રોટલો ને શાક લઈને બાપા જજો ચિંતા વાગતો કરજો, નહીં હું અરે વાંચ્યું. આ બળદેવભાઈ ચિંતા કરશો ને જો આ રહ્યો મોટો છે એટલે એને બધી ખબર પડે સમજણ પડે અવસર બવસર હોય ને તો એ રહ્યો જઈને ઉભો રહે અને આ રહ્યો ખરો ને જાણો છે એટલે મને કશું ખબર ના પડે એટલે હું છે ને ઓના ભેગું નહીં બસ. હા, અરે બરોબર છે. નેના ભેગું જ તમે પાલવો અને આપણા 12 વીઘા જમીન છે ને ઓવા. 2 વીઘા ડુહાની કાઢી નાખો 10 વીઘા જમીન છે ને એનો ભાગ પડશે હાલ 2 વીઘા ખરી ને એ ડુહાના ભાગમાં રહેશે એટલે 5 વીઘા તારી જમીન 5 વીઘા તારી બરોબર. અને 2 વીઘા તમારી મણકાજી હા એ તો આઈ જાય આઈ જાય. બાપા અમે 2 વીઘા જે ભેગું રાખાય વાવે હા, એવું જ હોય કે એટલે આપણે હાથ વીઘા બાપા આપણે બેવાની બરોબર. બરાબર તમારા રે ને એ પેલું મોવડા વાળું ને એમાં આવી જવાનું બરોબર. 7 વીઘા હા અમારી તારા બાપા બેની હા, બરોબર. અને તારા લેપલું કરકશું 5 વીઘા કશું હોતું નહીં. કશું વાતો નહીં જે હોય અત્યારે બોલજે કાલ દાડા શેરી ના કેતો કાલ અમાર નતું તો લેવાનું ના ચાલશે, એટલે જો લેવાનું મજૂરી કરવાના હા સાચી છીએ. છે ને સાચી વાત. ના ના બરોબર છે જે આમાં હોય. હા અને 2 કરશું ને એમાં તારો જૂનું કરાયું હા નવું બાપો હતા તા તે બાપાની એ કરાવે અમે મજૂરી કરીને એને મરી જશે એવા નવું જ કરાવવા ને પાકમાં સારું કશો વાંધો નહીં એને બરોબર છે જે છે હા. બેસો જેટલી છે મણકાજી પોત ને પોત બેસો. બરોબર અમે 2 તારા પાકમાં અને 2 તારા પાકમાં અને એક વતી ને એ મને આલી દ્યો. એ બુદ્ધિ સક નહીં આ નહીં તારા બાપુ હું લોકોની સાસ લેવા તો તપેલી લઈને બાપો ખરા ને ભેંસ નું દૂધ કોઈ ને હા. તાને જ ઊંઘ આવે છે એ બનીની ભેંસ લઈને એટલે એ હું તારા બીજી બાપાના ઘરનું પણ નહીં પાકમાં ભાવતું તો. દૂધ હોય ને. ના એ બાપાના ભાગમાં જ આવે અલ્યા કશો વાંધો નહીં એમ હોય. ઘરે નવું તમે લઈ જાઓ બધું તમે લઈ જાઓ. એટલે એવું ના હોય યાર આ કમ્પ્લીટ ભાગ ના પાડી આલે બરાબર છે સોનો મનો બેહી એ જા મારા ભેગું રાખ બાપા ના હોય તો. ના હું વાંચ્યું તું ના અલ્યા વાંચ્યું નેના છોકરા પહાણ જ પુહોય બાપુ એ તો ખવડાવશે ને પીવડાવશે તું કા ચિંતા કરું હું થોડો પૂછે મારે તને. બરાબર છે ને મણકાજી બરોબર છે બરોબર છે આ જેનો સાઈડ લઈને એ કશું નહીં ખબર ના દબાવા પડે. પગ. હા સેવા અત્યારથી હું કરવાનું ચાલુ કરું કે એટલે તાજા ધોય આમાં હોકે સેવા કરે છે તો હાથથી ચાલુ કરે તો તને હું ચિંતા? ઘેર તો ઉભો નહીં રહેતો ને જો કાંઈ સેવા કરે છે. તું જો હું એક જોયેલું છે બધું. જો તે હા માપમાં બોલો કે પણ અમે વેચાઈ ગયું ને કોઈ બાચી નહીં ને અમુક ગાભા તું ચિંતા કરીને બધું કમ્પ્લીટ વેચ્યું છે. કમ્પ્લીટ વેચ્યું હો. આ ગાભાનો ગાભો નીકળી ગયો. અમે કશું ખોટું નહીં કર્યું સારું જ કર્યું છે કર્યામાં. હારું આવું બહુ એને- છે તે. અમુક જે સાહેબ બરોબર છે અમુક હવામાન મજૂરી કરી ખો. હો બરાબર છે બળદેવબા હા. તમે આયા ને જે કર્યું ને હારા માટે જ કર્યું હો આપણા ખોટું કરવું નહીં બે પૈસા તે લડવાના ને એવી રીતના કીધું વેચાલ લે ના, આ મોટા દાડા લડે. શરીર લડે ને આગું પાછું થાય એવો ધંધો નહીં કરવો હા. કીધું તો બરોબર છે ને મણકાજી અરે બરોબર છે ને વનવાજી. તમને ગમ્યું એટલે અમને ગમ્યું અરે અમને તો ગમત કર. વનવાજી. ચા મિલાવવાનું કર હેર. હા અમે ચા ચામેલા પીવા ઘેર. ચા પીવા નહીં રહું મારે નીકળવું છે ના, ના. મોમેરામાં આ તો સમાચાર મળ્યા લે આ બોલાવા એટલે કીધું મને જવા દે જવું મિલા છે? જજે, ચા મિલા હેર. ના મેલાવું અમે સાચો ચા પીવા રહું હા, મેં કાંઈ જાય. કેવાય છે. અલ્યા પેલા
જેજ્જાના ભણિયાનું મોમેરું છે તે ચો જવું છે હા એ પાછું મહેમાન ગતિ તો કેવો હતો ને હેલો તાર આવતી વખત અરે ચા પીવા તો હશું અમે સુધાર્યા છે બે ઘરે પીવા થાય ઠંડુ લઈ આવજે ના, કશું લાવવું નહીં નહીં લાવવું. હવે. એ તો આઈએ છીએ કાલબાલ ભેગા થઈએ છીએ આવજો. શું કીધું? એ આવજો. તારા પાસે. આપણો લેવું પડે તો એનો શરબત કાઢ્યો હોય તોય ચાલો મને ખબર વાતામાં માતા વરો થઈ ગયો અરે ખરો ને અરસું છે કશું કરે એવું એ નહીં કોણ આરસુ રે અમે સંભારો હવાનો અમે એટલે જફાત હા દઈએ કશો વાંધો નહીં અબુ ગાભા લડવાનું નહીં બે જણા હાવ હાવનો નહીં લાગુ હું એમાં એને નહીં કેવું તું હેતરમાં જા હો ઘેર બેહી રહેતો તું તો અરે, ગમો અમુ એ રાખો. તો એનું હા, જોવાનું. નહીં કેવું કશું તને હો એને હાથવી ગાલી છે ને, એને જોવાનું ગાભા. તાળો તાળો જોવાનું હરખીના મજૂરી કરો લોક આગળ આવ્યું જરો મજૂરી કરો હા, ચાલો. તો કરશું બાપા પેલા બેજો મોચો લઈ જાઉં હું મારે. એ મોટો ચા લઈ જાય છે આ પેલો જૂનો લઈ જાય આ મોચા આગળ તો બાપા ઊંઘ નહીં આવે પાછી લે બાપા આપણે તમે બધું લઈ જાવ તો નવું અમાર તો ચાલશે જૂનું આવી હેઠે લઈ જા આ, એવી ભૂખ લાગી છે ને બરોબરની કકડીન આ 2 વાગ્યા તોય હજુ રોધ્યું નહીં આ એવો ચાંદો બેર્યો વાત જોઈને કે હાલ બોલાવો પણ શિકાર હજી રોધ્યું છે કે નહીં રોધ્યું અને આ શિકાર શો જતો રહ્યો છે ગપલો દેખાતો નહીં આ હવારોનો રે શિકાર છે બાદ નીકળી ગયો છે હમણાં કે આવું છું બાપા હમણાં આવું છું આ જાનનો હોય જુદો આવ્યો છે ને મારે એને ભેગું તારનો તો મારો વખો આવી ગયો છે આમ તો 2 જણા ભેગા હતા ને તે ટાઈમે 10 સાડા 10 હોય એટલે તો ખાઈ લેતો પણ જાનનો આ જુદું કર્યો ને તારનો તો ખાવાના વખા પડી જશે આ શિકાર ક્ષેત્ર જો આવે તો સારું કોક નાસ્તો બાસ્તો ઘરમાં પડ્યો હોય તો હાલ અમે ઘરમાં એવી રીતના નાસ્તો બાસ્તો લેવા જવું રોધ્યું છે કોઈ બોલતું નહીં ઘરમાં બોલો ચાનો ટોયકા પાડું છું કેટલી વાર છે જો કોઈ હોભરે છે હા શું જોતો લે હા શું જોતો સોય નહીં ગમો જતો હું ગામમાં જતો તને તો ખબર પડે છે કે નહીં આ 2 વાગ્યા ખાવાની કેટલી વાર છે હજી ખાધું નહીં હું પાડાનું પૂછડું ખાય યા બાપા તમે કહેતા હોય તો અરે સાઈડનો ટોયકા પાડું પણ કોઈ હોભરા તાને કા આ તો તારા ખાઈ ઈકણ આવ્યો, આવ્યો, તરનો વખો વખોઈ ગયો છે રોજુ નહીં ઘરમાં કોઈ નહીં સાઈડનો બગા પાડું છું એ પાછી લોકો ચાલ થઈ જો અરે આ લોકાઈ તો હોક જ જાય પણ હવે મારી લોકાઈ થઈ જાય કા રોધી તો જવું તું કા આહા. બાપા કહેવાનું હું ભૂલી ગયો ને કે કઈ ના જોત હું કઈ જોત ઈમો કહેવાનું ના આવે રોધી પછી લોકાઈ જવાય મરેલો માણસ કોઈ પાછું ના આવે આ જીવતું માણસ મરી જાય ખાધા વગર વ્યવહાર હાથ ચવા પર તો કોઈ જવું પડે અલ્યા વ્યવહાર હાથવાની શું ના પાડું છું પણ આ રોધવાની વાત કરું છું કશો વાંધો નહીં, રાતે ભેગું ખાઈ લેજો કે હવે હું રાત સુધી મારા પૂછવા બેસી રહેવાનું પાણી પી લ્યો હું પાણી પીવા સાંજનો પાણી પી પી થાચો છું તારા ખાવાનું હોય ને તો બને હેડ આપણે 2 જણા ખાઈએ ના મારે નહીં ખાવાનું સમ હું તો હોટલમાં ખાઈને આવ્યો લ્યો હોટલમાં ખાઈને અત્યારે હોટલમાં લઈને આવવું પડે મારામાંથી તમે ખાધું હોય છે અલ્યા હું ખાય તને ખબર નથી લોકાઈ જવાની હતી તો મારામાંથી પેલો રોટલો બનાવ્યો તો હવારોનો એ વળી પડ્યો હોય છે અરે રોટલો નહીં કે કશું નહીં તારે સાબરું ખાલી આપેલું પડ્યું મારી ઉપર જો હું કરું તાન જો હું કરું તે ના હોય તો ખાવાનું બનાવે મારે ખાવું પડશે આ મને તો આવડે છે આટલી કરા હું કરતો તો તારે લ્યો બાયરી લાવ્યો હોય તો આપણે રોધવાનું રોધાય તો આ તો શીખવું પડે બધું એ હા, હા. તારા ઈકણ આવે તારો ભૂસે મરી ગયો છું ચાલ તારે ખાવાનો ઠેકાણો નહીં હોતો બબે વાગે છે 3 વાગે છે એવો એવો તો રોજતોય નહીં એવું ના હોય આ મજૂરી જેટલી કરીએ છીએ આગુ પાછું થાય થોડી વાર અલ્યા મજૂરી તો હક કરતા પણ ખાવા તો ખવડાવવું પડે કા હારો અત્યારે ચલવી લ્યો રાતે ખાજો બરોબર અમે આરામ તમને કરો હાલ. ખાવું પડશે કા ઓય આયો તંડો તલી લીધું છે કશું મારી નહીં ખાવાનું એના કરતા પેલો ગાભો હારો આટલી જરા ભેગા હતા ને એટલે તો ખાવાનું ટાઈમ સર 10 વાગે બની જતું આ તારા ઈકણ આવ્યો ને તંડો ભૂસે મરી જશું બાપા ઉભી કાઢી લાવો હા ચાલો એવું થાય છે ખાધા વગર તો જોલે કાઢી લાવું ઉકી પડી હે કાચલી ખાવ તો શીશરી ખાવા ધા વગર રહું આ બધા દો તમને પડી જ હોય વાત કરી છે તે કંટાળી જશો હું શું કરું અમુ પૂછે ઊંઘું તો પછી કે ઊંઘાઈ નહીં આવે પાહો મેળવો પછી જલ્દી પીવા દે તો નાવ તો આખો પ્લાવ મારીને જલ્દી ઓરબોર ખેંચે ને કપા હડા વાઈ દેવો કચ્ચામાં મારો તો શું કરું ને હું હવે રે
ટ્રેક્ટર વાળાને કહેવા જવું પેલું કરકશું શેરે કાઢું લાવ મારીને પછી કપાવા બસ મજૂરી જ કરો. શું લાવ્યો તે હું લાવ્યો આ રસ છે, શ્રીખંડ છે. કદી બાપાને ભેગા રાતે કદી ખવડાવ્યું લાવી? હું ભેગા રાતે કદી ખવડાવ્યું? આ જોયું? આ જો શ્રીખંડ રસ ને બધું લાવ્યો છું આજે બાપા માટે. એ કોઈ નવાઈ કરો છો બાપાને ખવડાવો છો નવાઈ કરો છો જમ નવાઈ જ છે. શ્રીખંડ ખરો રસ ખરો કોઈ નવાઈ નહીં કરતા એ તો બાપાને ખરે ને 2 વીઘા જમીન આલી છે હોય ને ભાગની અને પાછી ભેંસ આલી છે અસર લઈ જાઓ ભેંસ હા હા કોઈ કશો બાપુ વાંધો એકલા નહીં. હું પંચાયત કરવાની જરૂર નહીં તમારે. તમે કોમે કરો જે કરતા હોય હેડો. ભેંસનું દૂધ બાપુ એકલા નહીં પી જતા સમ નહીં પઈ કરતા બાપાને પૈયે જ છે કે કોઈ બાપાને સમ નહીં પાતા. તું પી પીને તાજો થા બરું ડેરી ભરાવું છે તે આવું કને કીધું લે? બાપુ સાસે નહીં પાડતા હોય લોકો વળી ખવડાવું કોઈ નવાઈ કર આ તો બીજો કોઈની સેવા ના કરતા હોય. અરે તો એવી વાત કરે કે બાપાને ખવડાવું છે મેં વળી કઈ બતાવું બાપાને કોઈ મફત નહીં ખવડાવતો 2 વીઘા જમીન ને ભેંસ ને જમીન ને બધું આલ્યું છે જોકુ બાપાને મોટા કરે નહીં દેખાતું ના લગી મેં શ્રીખંડ નો રસ લાવી મેં તો વળી કઈ બતાવ્યું ફરી બાપાને વળી ખવડાવી દેવી છે જવું પડશે મારે આ હોમ તો શું છે બાપા આ હોમ તો ભાઈ શાનાય હંભાર કરતા હતા. જે હવા જતા એમ? ઓવા કીધું ભેગો થતા ખાધું કે ના ખાધું અરે ખાવાનું છે હવે. હા બાકી ઓવા કપો હાલ જ હોમાં માર્યો હા હા તમે જે. ખાવાનો ટાઈમ છે ને હું રખડો ટાઈમ ખાઈ લ્યો બાપા ખાવાનું રાખો અરે કશો વાંધો નહીં હું જાઉં એટલે ખાઈ જ લઉં છું. હાલ જ શ્રીખંડ અને રસ લઈને કપો નીકળ્યો હા ગોમમાં જ્યો તો ઓવા. કહેતો કે ગોમમાં જાઉં છું હવે કે બાપા ખાવો તું તો લઈ આવ એમ કહેતો હતો હા સારું ખાઈ લ્યો હો. હાર હાર કશો વાંધો નહીં. ટ્રેક્ટરને કહેવા નીકળ્યો તો એ હાર કશો વાંધો નહીં. કશું શેરાઈ દેવ કે એ હારું ઓવા હા જોજો ગપો મારો છે હારો છે છોકરો મારો મારા ઓલે સ્પેશિયલ શ્રીખંડ અને રસ લાવ્યો છે આજે ખાવાની મજા આવશે આજે મજા આવી જાય હો. હા આવું રોજ રોજ ખાવાનું હોય ને તો મજા આવી જાય. પણ પૈસા ખર્ચી લાવવાનું હોય ને એટલે કાઢવું પડે. અરે બાપા તમારે તો મગજ જેવું છે કે નહીં? અરે હમતા ભાઈ ઘેર જતો ને ભેગો થી આવ્યો વાતો બે જણો ભેગા થયા હતા કદી કદી વાતો કરી પણ 1 વાગ્યો ખાવા પીવાની એ ખબર પડે છે કે નહીં પડતી? અમે ચિંતા કરીને ખાઈ જ લઉં છું હાલો ખાઈ લ્યો હાથ ધોઈને. હાર હાર હો હાલો. હા. બાપો જો રખડ્યું છે પણ પછી કે ખાવાનું નહીં વધતું ચોથી વધ ટાઈમસર ખાઈ લેવાનું હોય. રખાય થોડું આખો દારો. બાપા આ ધરાઈને ખાજો. શું છે બાપા? શું છે ખાઈ લો કામ તમે? અરે ખાવાની તો વાત ઠીક છે પણ બીજું કોઈ નહીં ખાવાનું અરે બાજરીનો રોટલો અને શાક છે ને સરસ મજાનું. અરે શાક ને રોટલો નહીં કહેતો પેલું શ્રીખંડ ને રસ હા બાપા લાયો તો પણ શ્રીખંડ સારું હતું અને રસે સારું હતો. રસ ઘરે લાગ્યો તે બધો પીજો અને શ્રીખંડ મારું પછી આમ થપરું લાગ્યો એટલે બાપા ખાઈ ગયો. એટલે પટી દીધું પટી જ જાય કે. તો તું કહેતો કે તમારે ઓલે લાવ્યો છું હા હા તમારા ઓલે જ લાવ્યો તો પણ તમે હાજર નતા. હું કહું આપણે બે ભેગા બેન ખાઈએ પણ તમે નતા એટલે હું તો ખાઈ ગયો. સારું લાગ્યું તે. પેલો ગાભો કહેતો તો ઓમો મળે તો ગપો શ્રીખંડ ને રસ લાવ્યો તો એને કીધું એમાં તો ઉતાવળ આવ્યો તો થોડી વાર તો હાય કર્યો કાંઈ કા. કશો વાંધો નહીં. તારે ખાઈ લ્યો. મનને મજબૂત રાખીને ખાઈ લ્યો અને રાતે લાવીએ છીએ. હવે ખાવું જ પડશે ભૂખ તો લાગી જ છે કા હા ખાઈ લ્યો. આ મારો વસ્તુ છોકરો સકલ શીખવું છે આ ગાભલો મારો વચ્ચે જો જે આગળ ના આગળ હોય છે. બાપા શું કહેવાનું આવતું હતું કે રસ નું શ્રીખંડ લાવ્યો છું. બાપા ખાઈને આવું બાર બેહો. તાર ક્યાંથી તો ગોપાલ હા ઊંઘી આવે છે. શું કરવાનું? આ ટાઈમે આજ પાછું કોની વરસ છે. ખાધું ને તારે? ખાવું જ પડે કે જોર જોરાથી બટાકો ખાધો 3 દાડાથી હા. અરે, આશ. ખાવા જ પડે કે પણ શાકભાજી લાવીએ ને બાપા મત જો તે દવાઓ બવાઓ સોટી હોય ને એટલે ગલ્લાની શાકભાજી ઓછી વપરાય. બટાકો બરોબર છે. એ બટાકો ના આવે એ ઘેર પાવ આવે છે ઘેર વાયો છે ને આપડે એક પાડ્યું. તમે આરામ કરો હું પોની વારવા જાઉં છું. કશો બરોબર? વાંધો નહીં જા બાપા હા નવા સોય લઉંગો. નહીં તરકા ઊંઘવા દે ઠંડી વાર હું શાંતિથી થાક લાગ્યો આજ તો ના હોય ને તો હું થોડી વાર આરામ કરું મોચો લઈ બાપો સબ તરકે ઊંઘી રહ્યા બાપા
એ બાપા સમ તરકાવું ગયા છો તે આ તો થોડી ઠંડી વાતી હતી કેટલા હોય એ ઠંડુ શ્રીખંડ રસ ખાઈ જાવ એટલે ઠંડી વાય લમ પકાવું મોચો જો હું ઠંડુ શ્રીખંડ ને રસ ખાય મને આવતા આવતા તો પેલો નુગરો ખાઈ ગયો તો બટાકો શાક ને બાજરી રોટલો ખાધો છે હું તાણે મને કે બાપા સારું લાગ્યું ને તે બધું ઝાપોટી ગયો તમાર મટલા તો ખાઈ ગયો રહ્યો અરે બધું ખાઈ ગયો બધું લૂસીને આવે ને એટલા કે તો વહાણે ગાઈ ગયો તો આ બટાકોનું શાક અને આટલો કટકો રોટલો હતો એ આ કંટાળી જોશું અનાઈ આવ્યો તારનો સમ હજુ પેલી ભેંસ આલી છે ને તે, મારા બાગની જે હા. એનું દૂધ નહીં ભર્યું કે સાસ નહીં ભરી હા એના ઘેરથી ઉઠે છે ને સવારમાં દોવા ને એ વહેલા ભરી આવે છે બધું દૂધ ડેરીમાં પગાર આવે કે એટલે પર્યાપ્તી હશે અરે વનાઈ આવ્યો તારનો તો કંટાળી જોશું એ ખરા ને વહેલા ઉઠી જો એક વખત પી લેતા હોય તો દૂધ હું વેલા ઉઠે ને પીવા મને ઉઠતા તો ભરાઈ આવે છે ડેરીમાં વેલા બહુ વેલા. વિચિત્ર છે હોય ને અને બાયરી તઈ- બહુ વિચિત્ર છે અને 3-4 દાડો થયા બટાકો ને બટાકો ખવડાવે છે કંટાળી જોશું અને તું જોવ ને તો સારું લાવે ને એનો બે જણો ઘરમાં છેલ્લા ખંડમાં બેહીને ખોય હમણાં આખી પેટી કેરીઓની લાવ્યો તો હા આ ગોટલા બાળા તાને મને ખબર પડી કે ઘરમાં કેરીઓ લાયા છું એટલે હારું ખોટું કોઈ વસ્તુ તમને હાલતા જ નહીં કશું હાલતા નહીં કંટાળી જોશું ખાધા પીધા વગર સમજો રોટલી તમે જો. મારા પાહન રહેતા ને તો તમે મારા ઈ હેડો ના ઈકન શાંતિજી ખાઈ પીને અને બેહી રહેજો તમારે કશું કરું નહીં ખાલી બાયના મોર રાખજો પણ મારા તારા ઈ કઈ સેવી રીતના આવે ઓનું પાછું મગજ ખરાબ છે આ તો ઓછો નહીં હું તારા ઈ એ આવતો ખરાબ છું તો હું એ પછી ખરાબ જ છું ના મારા હોય બરોબર છું જે આ ગપાનું શું કરું અમે એને પાછું દુઃખ લાગે આ તો લડાઈ કરે હમણાં બાપા તમે જ આ બરો મૂળિયો બારે હોતા ને અરે અમે મુરિયા હું કહેતો કે મારા ભેગું રહો તે કે નેના ભેગું એને ખબર નહીં પડતી ને હું વ્યવહાર સાચું એટલે તમે રે હવા જ ખાવા એ તે વખત- ખાઈ લીધો હવા જ એ વખત ગરીબ ગાય જેવો લાગતો તો અત્યારે તો ગઢિયા જેવો થઈ ગયો છે પાટો મેલે છે પેટસી ઊંધો સાર્યો આમાં આ મજૂરી શિકાર- કરતા જોર આવશે કશું જોયું ને હેત્રોમાં અરે તું જોવું તો એકલા કોટા ઉજ્યા છે કોટા આ બબે વાગે તો રોધે છે ખાવાનું એ ગાટાઓ તો પટી જાય છે પણ ખાવાનું મારા બરોબર. બાર હારા બારે રંધાઈ જાય છે ઈકન આઈને ખાઈ જવાનું તમાર કોઈ તકલીફ એવું લાગે ને તો મારા ઘેર આઈને ખાઈ જવાનું અને મને કહી જવાનું બરોબર કશો વાંધો આઈ નહીં. જવાનું હોય એવું નહીં બટાકા ખાવા રવાનું હારું ફોટો ગાલો તમારો આમ તો ગેસ થઈ જતો અરે ગભા હું કરે પણ ખાવું પડે છે 4 દાડા સુધી બટાકા ખવડાવશો તો કે ઓના કરતા ગાભો હારો જોજો ઓય ના જોઈજો તો વાયકાન પૂછવા આવ્યો કે શેમ ઊંઘી રહ્યા છો અને પેલો ઊંઘી રહ્યો હોય હોપતો હોય હાથ ચરે હોય તોય પૂછતો નહીં કહું થી સર બસ દોડ કરે છે ગમમાં જાય ને મહેમાન ગતિ જાય ઘરમાં બેઠા બે જણો ખોય પણ પૂછી ના કે ખાવું છે કે નહીં ખાવું એમ